નલિયા દુષ્કર્મ કાંડમાં ભાજપના નામે રાજકીય કારસો, ખુલાસો કરવા ભેગા થયેલા ભાજપના મોભીઓ। માધાપરમાં જુલાઈ 2016માં યોજાયેલો ભાજપનો પ્રશિક્ષણ વર્ગ નલિયા સેક્સ રેકેટના કનેક્શનમાં શંકાના દાયરામાં આવી જતા જિલ્લા ભાજપ દોડતું થઈ ચૂક્યું છે। 25મી જાન્યુઆરીના નલિયા દુષ્કર્મ કેસ પોલીસ ચોપડે ચડ્યો ત્યારથી કચ્છ ભાજપ તેમના કથિત હોદ્દેદારોના નામ લાંછનરૂપ કાર્યમાં ફરતા થયાના 15 દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી અને નલિયા દુષ્કર્મ કાંડમાં પક્ષનું નામ ઉછાળવાને વિરોધ પક્ષના રાજકીય સ્ટન્ટ સમાન ગણાવ્યો છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીઓમાં થયેલી હારની હતાશા વિરોધ પક્ષો દ્વારા ચારિત્ર ઉપર ઉતરી આવી હોવાના આક્ષેપો પણ કરાયા હતા। કચ્છ ભાજપે તેમના 4 હોદ્દેદારોને પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા છે, તો આપ દ્વારા પક્ષને કે તેમના હોદ્દેદારોને ઘસડવામાં આવતા હોવાનું માધ્યમોને જણાવાયું હતું। પક્ષ સિદ્ધાંતોને વરેલો છે અને ગંભીર છે। આમ આદમી પાર્ટી દ્વારા કચ્છના હોદ્દેદારોના નામ આ કાંડમાં વહેતા કરાતા બદનક્ષીનો દાવો કરવાનો નિર્ણય પણ લેવાયો છે। દરમિયાન નલિયા દુષ્કર્મ કાંડને વખોડવામાં આવ્યો હતો અને સહાનુભૂતિ પણ વ્યક્ત કરાઈ હતી, તો ભાજપ સહિતના તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે તંત્ર અને પોલીસને તપાસ કરવા જણાવાયું છે, તેમ ભાજપના લોકપ્રતિનિધિઓએ એક સુરે કહ્યું હતું। ભારતીય જનતા પાર્ટી આ જ્યારથી આ નલિયામાં પીડિતાની FIR થઈ ત્યારથી જ પાર્ટી તરીકે આમાં સંડોવાયેલા હોય એવા કોઈ પણ કાર્યકર્તા અથવા તો વ્યક્તિ એને વધુમાં વધુ કડક કાર્યવાહી, વધુમાં વધુ સજા થાય અને પીડિતાએ જે મેજિસ્ટ્રેટ સમક્ષ CRPC 164 મુજબનું જે નિવેદન આપ્યું છે અને નિવેદનમાં જે 9 લોકોના નામો આપ્યા છે એ 9 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। એ પૈકી 4 લોકો ભારતીય જનતા પાર્ટીની જવાબદારીમાં હતા, એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આવી કોઈ પણ નાનામાં નાનો કાર્યકર્તા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય આવા કૃત્ય સાથે સંકળાયેલો હોય અને ભારતીય જનતા પાર્ટી સાંખી લેવાના મતમાં નથી। અમારી સરકાર અને પોલીસ તંત્ર પૂરી તપાસ કરી રહ્યું છે અને આ ઘટના બાબતે હું ખૂબ મારી દિલગીરી વ્યક્ત કરું છું, એટલા માટે કે ભૂતકાળમાં પણ જ્યારે આવી ઘટનાઓ કોઈ પણ ગરીબ માતા પિતા હોય કે કોઈ પણ ગામડાના માતા પિતા હોય ત્યારે આવી ઘટનાઓ જ્યારે બહાર આવી છે, મારા ધ્યાન ઉપર આવી છે, ત્યારે એવા પણ માતા પિતાઓને ને એવી દીકરીઓને પણ આવા કૃત્યોમાંથી આપણે બચાવી છે ને એમને ભૂતકાળમાં પણ ખૂબ મદદરૂપ બનીને આપણે પોલીસ સમક્ષ સુધી પણ પગલા અને કેસ દાખલ કરાવ્યા। જે રીતે એક આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર દ્વારા જે તમારું નામ લઈને એલિગેશન કરવામાં આવ્યું છે, એ અંગે શું આગામી પગલા આપશે તમારા? આમ આદમી પાર્ટીના પ્રદેશના કોઈ વડાએ સીધું મારું નામ અને અમારા 2 અન્ય પ્રદેશના સરકારના મંત્રીશ્રી અને સ્થાનિક ધારાસભ્યોનું નામ લીધેલ છે। હું એ વાતને સ્પષ્ટપણે એક રાજકીય રૂપમાં લઈ જાઉં છું, કારણ કે આવેદનપત્રની અંદર આ કેસને બચાવવા માટે અમે કોઈને ભલામણ કરી છે એવો ઉલ્લેખ કર્યો છે, હું વખોડું છું સખત શબ્દોમાં, અને જે બહેને મારા નામનો ઉપયોગ કર્યો છે એની સામે પણ હું અને અમારા આગેવાનો કાયદાકીય પગલાં લેવાના છીએ। વિનોદભાઈ, જે રીતે વાત ચાલતી હતી આ પ્રકરણને દબાવવા માટે તમારું પણ નામ ચર્ચામાં સાંભળવા, હું આજે એ પણ તમારા સમક્ષ મારા મીડિયાના મિત્રો સાથે, તમે પણ મને ઓળખો છો, પોણા 3 વર્ષના સમયની અંદર અનેક કાર્યો કચ્છના વિકાસ માટે કર્યા છે। સતત કાર્યશીલ રહી કરીને મારો સોમવારનો દિવસ હોય તો અનેક 100 થી 200 લોકોને કાર્યાલય ઉપર પણ મળવાનું થતું હોય, નાના મોટા પ્રશ્નો હોય તાત્કાલિક એનું નિવારણ કરવામાં આવતું હોય। શોર્ટ સમયની અંદર એક રાજકીય કારકિર્દીની અંદર એક ખૂબ પ્રગતિ મળવાને કારણે પણ ક્યારેક વિરોધી લોકોને ન ગમતું હોય તો કઈ રીતે મારી છબીને બદનામ કરવા માટે પણ જો આ ષડયંત્ર કોઈએ કર્યું હોય મને દુઃખ લાગે છે, કારણ કે આ દીકરીના વકીલ પાસે પણ દિવાળી પહેલાના સમયની અંદર કોઈ એક આરોપી મારા નામનો જ્યારે ઉપયોગ કરીને ત્યાં ગયેલો હતો ત્યારે એ વકીલ સાથે પણ ખુલાસો કરી અને
દીકરી અને એમના સંબંધીઓ સાથે પણ ખુલાસો કરી અને હું એમની સાથે રહ્યો હતો કે મેં કોઈ પણ આવી ભલામણ કરી નથી. હું આ કેસની અંદર પણ તમારી સાથે છું અને ક્યારે પણ પોલીસ ફરિયાદ કરવી હોય એ પોલીસ ફરિયાદની અંદર પણ હું તમારી સાથે છું. આ જે ષડયંત્ર રચાણું છે આ તમારી જ પાર્ટીના કાર્યકરોએ રચ્યું છે? હું માનું છું કે જે પણ વિરોધી લોકો હોય એ લોકો કોઈને પ્રગતિ જોઈ શકતા ન હોય ત્યારે આવું કાર્ય કરતા હોય એને મુબારક છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે. અને ખાસ આ ઘટના બની છે એ ઘટના એ દીકરી પીડિત દીકરી પ્રત્યે આજે પણ મારો સ્નેહ છે. આજે પણ જે પણ રીતે એ દીકરી ઉપર આવેલ દુઃખની અંદર આપણે બધાએ સૌભાગી બનવું જોઈએ અને સાચા અર્થમાં હજી પણ જે તપાસ ચાલી રહી છે એ તપાસની અંદર પણ જે પણ એ ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના કે બીજા કોઈ પણ લોકો સંડવાયેલા હોય ખરા અર્થમાં એને પણ પકડી કરીને એના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.